નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડોડિયા અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો। વિડીયોનો સંદેશ અમે આપને અંતમાં આપીશું। તો આવો જઈએ સરસ મજાની એક જીવન પરિવર્તનની એક વાર્તા। એક ગામમાં સવારના સમયે વ્યસ્ત શેરીમાં એક ચાની નાની એવી દુકાન છે અને લોકો બધા ભીડ એકઠી કરી રહ્યા છે। કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા છે અને કેટલાક લોકો છે એ ન્યૂઝપેપર એટલે કે અખબાર વાંચી રહ્યા છે। ત્યાં જ એક 13 વર્ષનો દીકરો છે, એ કામ કરે છે, એ ત્યાં આવે છે। નાની આકૃતિ, મોહિત ચહેરો અને દુકાનદાર સાથે તે રહે છે। તેનું કામ ચા બનાવવાનું અને કપ ધોવાનું હતું। ઓર્ડર આપવાનું અને પછી કંઈક મેળવવા માટે આવે તો પૈસા પાછા માટે દોડવાનું। એક સવારે એક આઘેડ માણસ ત્યાં આવ્યો। સુંદર મજાના વસ્ત્રો પહેરેલા છે। નરમ તૂટેલા અવાજ સાથે ચાની ચુસ્કી લેતા એને છોકરાની તરફ જોયું અને છોકરાને પૂછ્યું કે બેટા, તારું નામ શું છે? ત્યારે છોકરો કહે છે કે અંકલ, મારું નામ અનિલ છે, એમ કરી અને છોકરાએ નરમાયશથી પોતાનું નામ છે એ આપ્યું। પેલા માણસે કહ્યું કે તું શાળાએ નથી જતો? ત્યારે આ દીકરાએ માથું નીચું કરી અને કહ્યું કે ના સાહેબ, હું શાળાએ નથી જતો। ત્યારે પેલા પૂછ્યું કે કેમ નથી જતો? ત્યારે બાળકે કીધું કે સાહેબ, મારા પિતાના અવસાન પછી મારી માતા છે એનો ખર્ચ ઉઠાવવો પડે એમ છે અને એ ખર્ચ ઉઠાવવા માટે હું આજે અહીંયા કામ કરી રહ્યો છું, એટલે કે મજૂર કરી રહ્યો છું। પેલો માણસ બીજું કશું જ બોલ્યો નહીં। તેણે હમણાં જ જોયું કે છોકરાની આંખોમાં એક સ્વપ્ન હતું અને તે શાળામાં જઈ અને પુસ્તકો વાંચવા ઈચ્છતો હતો, પરંતુ જીવનની વાસ્તવિકતાએ તેને હાથ છે એ ચાના કપ સાથે બાંધી દીધા હતા, એટલે કે મજૂરી કરવા માટે મજબૂર કરી દીધો હતો। 2 દિવસ પછી એ સજ્જન ફરી ત્યાં આવ્યા છે અને આ વખતે તેના હાથમાં સ્કૂલ બુક, નોટબુક, પેન્સિલ અને ફાઇલ અને વગેરે જે કંઈ ભણવાના પેપર્સ ને કાગળ હોય એ પ્રમાણેનું સામગ્રી લઈ, એ બધી વસ્તુ લઈ અને અહીંયા આવે છે। છોકરાને બોલાવીને કહે છે કે અહીંયા આવો બેટા, અને પછી એ સજ્જન વાત કરે છે કે આવતીકાલથી તે મારી એક પ્રોજેક્ટ છે, એ શાળામાં તારે ભણવા જવાનું છે। બપોર પછી પાછો આવે ત્યારે ફરીથી તારે ચાની દુકાન પર કામ કરવાનું છે। હવે તારા માટે કોઈ સમસ્યા નથી, બસ એક વસ્તુ કે તારે આ પરીક્ષા છે એ પાસ કરવી પડશે। આવી વાત કરી અને સજ્જન જે વસ્તુ લાવ્યા હતા એ વસ્તુ બધી છે એ બાળકને આપી દીધી અને એમને ભણવા જવા માટે કહ્યું। છોકરો છે એકદમ અચકાઈ ગયો, તેની આંખોમાં આંસુ આવી ગયા અને કંઈ પણ બોલી ન શક્યો અને ઊંડા વિચારો સાથે વડીલની સામું જોયા કરો। દિવસો પસાર થાય છે। આ બાળક છે એ શાળાએ જવા લાગ્યો। ચાના કપની સાથે સાથે તેના હાથના પુસ્તકોમાં પાના પણ ફરતા થઈ ગયા અને ધીમે ધીમે શાળામાં બધાનો પ્રિય બની ગયો। ગરીબ છોકરો હોવાના કારણે કોઈ તેને તુચ્છ કરતું નથી, પરંતુ બધાય તેના પ્રત્યે પ્રેમ અને આદરથી જોવે છે અને બધાને આશ્ચર્ય થાય છે કે આ બાળક આવી રીતે ભણી રહ્યો છે। સમય જતો ગયો। સમય વીતતા વીતતા 10 વર્ષ પછી એક યુવાન શિક્ષક મોટા કોન્ફરન્સ હોલની અંદર ભાષણ આપી રહ્યો છે અને તેમનું નામ છે અનિલ। આજે તે એક સફળ સામાજિક કાર્યકર છે, શેરીના બાળકો સાથે કામ કરે છે, તેની પોતાની એક મોટી એવી સંસ્થા છે અને સમાજમાં પણ ખૂબ સારું સ્ટેટસ છે। અને ત્યાર પછી એ ધીમે ધીમે કરતા આગળ વધતો જાય છે। કોન્ફરન્સ પતી એટલે કોન્ફરન્સના અંતે એક પત્રકારે એમને પૂછ્યું, એમનું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા અને પત્રકાર પૂછે છે કે તમારા જીવનનો સૌથી મોટો વળાંક કયો હતો, એમ કરી અને સવાલ કરે છે। અને ત્યારે આ અનિલ છે એ હસીને કહે છે કે એક ચાનો કપ અને અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ। આટલો જ સવાલનો જવાબ એ આપે છે અને પછી આગળ પત્રકાર પૂછે છે કે વિશેષમાં તમે વાત કરો, ત્યારે કહે છે કે જો આ ચાનો કપ અને વ્યક્તિનો વિશ્વાસ તે મને ન મળ્યું હોત તો હું આજે પણ ચાના કપ ધોઈ રહ્યો હોત। મને ખબર ન હોત કે રજાનો અર્થ શું છે, કારણ એ ચાની કિટલી ઉપર નોકરી કરતો હતો ત્યાં રજા જેવું કંઈ આવતું જ ન હતું, એટલે કહે કે મને ખબર ન હોત કે રજાનો અર્થ શું છે। દરેક નાના માણસની અંદર એક મોટી વાર્તા છુપાયેલી હોય છે। જો કોઈને થોડો વિશ્વાસ હોય અને થોડો હાથ લંબાવે તો તે નાનો છોકરો છે એક દિવસ હજારો લોકો માટે એ આશાનું કિરણ પણ બની શકે છે। પ્રેમ ફેલાવો, કદાચ આપણે આપેલી એક નાની એવી વસ્તુ છે, એ કોઈ તક છે, એ કોઈ વ્યક્તિ છે એમનું જ્યારે જીવન પણ પરિવર્તન કરી દે છે। મિત્રો, આ વાર્તાનો સારી છે કે માણસની અંદર નાનો હોય કે મોટો હોય, દરેક માણસની અંદર એક સપનું, એક ખ્વાબ છે એ છુપાયેલું હોય છે, પરંતુ પરિસ્થિતિને અનુરૂપ દરેક વ્યક્તિ છે એ જુદા જુદા અલગ પ્રકારના કંઈક ને કંઈક કાર્યો કરતા હોય છે, પરંતુ જ્યારે એને અવસર મળવાનો સમય હોય ને ત્યારે મળતો નથી અને એના કારણે એમનો જે વિકાસ છે એ ઘણીવાર રોકાઈ જતો હોય છે। આવા સમાજની અંદર અસંખ્ય બાળકો છે કે જેને ખૂબ મોટા સપના જોયા હોય છે, પરંતુ ઘરની વાસ્તવિક પરિસ્થિતિ એવી હોય છે એના કારણે એ પોતાનો પ્રોગ્રેસ છે એ અટકી જતો હોય છે। તો મિત્રો, આપણે પણ સમાજની અંદર આવા જ્યાં જ્યાં બાળકો હોય તો શક્ય એટલું આપણે પણ એમને મદદ કરવાનો પ્રયાસ કરી અને કોઈના જીવન છે
એનું પરિવર્તન કરવાનો આપણે પ્રયાસ કરીએ. દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.